એક દિવસ ફરતા 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 નારદજી આવ્યા હિમાલયને ત્યાં. હિમાલયે નારદજીનું સ્વાગત કર્યું. હિમાલયે કહ્યું કે નારદજી, આપ જ્યોતિષના જ્ઞાતા છો. આપણા 6 શાસ્ત્ર છે, એમાંથી સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર હોય તો એનું નામ છે જ્યોતિષ. જ્યોતિષનો અર્થ થાય જ્યોત એટલે કે પ્રકાશ, ઈશ એટલે કે ઈશ્વર. જે પ્રકાશ મને ને તમને ઈશ્વર સુધી લઈ જાય એનું નામ જ્યોતિષ. જ્યોતિષ કોઈ દિવસ ખોટું હોતું નથી. જોવા વાળો ચોક્કસ ખોટો હોય છે. જ્યોતિષ ખોટું નથી હોતું, જોવા વાળો ખોટો હોય. પણ નારદજી જ્યોતિષના જ્ઞાતા છે. હિમાલયે કહ્યું, મારી દીકરીનું જ્યોતિષ જોવો, ભાગ્ય રેખા જોવો. અને દરેક મા બાપની ઈચ્છા શું હોય? દીકરો હોય તો એમ કે ક્યારે લગ્ન થશે ને કેવી એને વહુ મળશે. અને દીકરીનું પણ આપણે ભવિષ્ય દેખાડીએ એટલે એમ કે આ દીકરીને વર કેવો મળશે, સારો મળશે. અહીંયા પણ એ જ પ્રશ્ન કરે છે નારદજીને. અને ત્યારે નારદજી કહે છે, યોગી નગનો અગુણો અકામી માતૃતાત વિવર્જિત અમાનો આશિવ વેશિષ્ઠ પતિરસ્યા કિલે આને પતિ મળશે કેવો? તો કે યોગી. યોગી નગનો અગુણો અકામી માતૃતાત વિવર્જિતા. આના કોઈ માતા પિતા કોઈ નહીં હોય, સ્વયંભૂ જ પોતે જ બાપ અને પોતે જ બાપ. એટલે આપણે કહીએ ને દેવોનો દેવ મહાદેવ. એનાથી ઉપર બીજું કોઈ છે જ નહીં. એ તત્વની ઉપર બીજું કોઈ નહીં. યોગી નગનો અગુણો અકામી, જે હંમેશા યોગ સાધનામાં બેઠા હોય એવો વર આને મળશે. જે વ્યાઘાંબર ધારણ કરે છે એવો વર આને મળશે. જેનામાં સર્વસ્વ ગુણ છે એવો વર આમને મળશે. અકામી છે, જેનામાં કોઈ કામના નથી, કોઈ તૃષ્ણા નથી, એવો વર મળશે. માતૃ તાત વિવર્જિતા, એનો કોઈ માં નહીં, એના કોઈ પિતા નહીં. માતૃ તાત વિવર્જિતા. અમાનો આશિવ વેશિષ્ઠ પતિરસ્યા કિલે રસઃ. એવો એને વર મળશે. હવે હિમાલય અને મેના વિચાર કરવા લાગ્યા કે આવો વર તો બીજો કોણ હશે. મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા. પણ વિચારમાં નારદજીએ કહી દીધું કે આવું રૂપ શંકરનું છે, ભોળાનાથનું છે આવું રૂપ. અને ઈ ભોળોનાથ અમંગલનું મંગલ કરનાર છે. એટલે શિવ મહિમના સ્તોત્રમાં કહ્યું ને, અમંગલ્યમ શીલમ. અમંગલનું મંગલ કરવા વાળા ભગવાન ભોળાનાથ છે. કદાચ આપણા ભાગ્યમાં ક્ષય લક્ષ્મી હોય ને, સમજજો, ધ્યાન દેજો ને, બહુ પૂરા ધ્યાનથી હું વાત કરું છું. આપણા ભાગ્યમાં ક્ષય લક્ષ્મી એટલે કે લક્ષ્મી જરાય ન હોય અને આપણે શિવના સાનિધ્યમાં વયા જાય ને તો ક્ષયનું ઊંધું તમે કરો ને તો યક્ષ લક્ષ્મી. યક્ષ એટલે કે કુબેર. શિવની આરાધના કરો ને તો કુબેરનો જેટલો ભંડાર ભરચક હોય ને એટલો ભંડાર મને ને તમને આ ભોળોનાથ આપી દે છે સાહેબ. એવો દયાળુ છે. પણ એના સાનિધ્યમાં જવું પડે.